નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે આજે માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને આપ જોઈ શકો છો કે મતદાન મથકો પર હવે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાત વિધાનસભામાં આવતી માજલપુર વિધાનસભાની આ પેટા ચૂંટણી અને ત્યાં આજે મતદાન થવા જઈ રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો 2 લાખ કરતાં વધુ મતદારો અહીંયા મતદાન આપવાના છે અને જો કે વહેલી સવારથી જ મતદારો પોતાના મતનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। ખાસ કરીને જો કે વરસાદને કારણે જે વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે ચૂંટણી પંચ દ્વારા, ત્યારે જોઈ શકાય છે કે તમામ મતદાન મથકો પર ચાપતો બંદોબસ્તથી લઈને જો કે જે પ્રકારે બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને તમામ મતદાન મથકો પર જો કે કતાર અહીંયા જોવા મળી રહી છે। 2 લાખ કરતાં વધુ મતદારો અહીંયા પોતાનો મતનો ઉપયોગ કરવાના છે। સતત આ બેઠકની વાત કરીએ તો ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નિર્ધનથી આ બેઠક ખાલી થઈ હતી અને જો કે વયોવૃદ્ધ લોકો પણ આ મતદાન કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ જે મતદારો છે પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે। જે લોકો સાથે વાત કરીશું, મતદાન કેટલું જરૂરી છે? મતદાન આપણે જેમ સવાર સાંજ ભોજન કરીએ છીએ એટલું ઉપયોગી છે, એટલું જરૂરી છે અને કરવું જ જોઈએ। તમારા શું જોઈને મતદાન કરવું જોઈએ? કારણ કે જે પ્રકારે વાત છે કે અત્યારે તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે શું જોઈને કરવું પડે, કારણ કે બહાર નીકળો એટલે ઘણી બધી તકલીફો તમારે જોવી પડે છે। એટલે જે પણ આવશે એને આપણે અપીલ કરશું કે ભાઈ તમે આ પરિસ્થિતિનો સુધારો કરો। બિલકુલ, આ પરિસ્થિતિનો સુધારો કરો એટલે કે જે પણ વ્યક્તિ આવશે અને તેના માટે જો કે અહીંયા આજે માજલપુરની પેટા ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે। જો કે સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ લોકો પણ અહીંયા મતદાન કરવા માટે વહેલી સવારે 7 વાગ્યાથી આ કતારમાં જોવા મળી રહ્યા છે। 2,19,000 કરતાં વધુ મતદારો છે। અર્ધલક્ષી દળ પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત છે। 1400 કરતાં વધુ પોલીસ જવાનો અહીંયા મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને તમામ જે મતદારો છે પોતાનો સવારે 7 વાગ્યાથી જ પોતાનો મતદાનનો ઉપયોગ જો કે આજે ધારાસભ્યના પદ માટે આ મતદાન છે અને થોડા સમય પહેલાં જ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ગઈ છે અને ત્યારે ફરી એક વખત આ મતદાન આવ્યું છે। માત્ર માજલપુર વિધાનસભા માટેનું આ મતદાન છે અને મત કુટીરમાં આ મતદારો પોતાનો મત આપી રહ્યા છે અને પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાના એવા વ્યક્તિને ચૂનવાના છે કે જે માજલપુર વિધાનસભાનો વિકાસ થાય અને તમામ જે મતદારો છે તે મતદારો અહીંયા આવી રહ્યા છે, મતનો ખાસ કરીને ઉપયોગ કરી રહ્યા છે। વયોવૃદ્ધ લોકો પણ અહીંયા આવી રહ્યા છે, તેમની સાથે જ વાત કરો। બા, શું કહેશો? મતદાનનો તમે ઉપયોગ કર્યો છે, થોડાક આગળ। મતદાનનો ઉપયોગ કર્યો છે એ અમારા જે ધ્યાનમાં છે એ આવે એટલે અમને બહુ ખુશી થશે અને અમારા કામ થશે, એમ અમને આનંદ થશે। આટલી ઉંમર છે તેમ છતાં પણ સવારે 7 વાગે આવીને મતદાન કર્યું છે, શું લોકોને અપીલ કરશો? અમે લોકોને કહીશું કે મતદાન તો કરવું જ જોઈએ અને આપણા દેશ માટે એ સારું છે। બિલકુલ, જો કે મતદાન તો કરવું જ જોઈએ, આપણા દેશ માટે ખૂબ સારું છે અને તમામ જે મતદારો છે અહીંયા આવી રહ્યા છે અને તમામ જગ્યાઓ પર આ મતદાન
પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે અને 1400 કરતાં વધુ પોલીસ કર્મીઓ અહીંયા તૈનાત છે. ખાસ કરીને વાત કરીએ તો આ માજલપુર વિધાનસભાની આ પેટા ચૂંટણી છે અને આ બેઠક એટલા માટે ફરી પેટા ચૂંટણી આવી છે કે સ્વર્ગીય ધારાસભ્ય શ્રી યોગેશ પટેલનું નિધન થયું હતું ને તેના માટે આ બેઠક ખાલી થઈ હતી. જો કે યુવાનો પણ અહીંયા આવી રહ્યા છે અને મતદાનનો પોતાનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાના પ્રતિનિધિત્વ કરે, સારો વ્યક્તિ આવે તેના માટેના પ્રયત્નો આ મતદાન કરી રહ્યા છે. ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમામ જગ્યા ઉપર આ પ્રકારે માજલપુર વિધાનસભામાં લગભગ વાત કરીએ તો 200 કરતાં વધુ આ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ જગ્યા ઉપર આ પ્રકારે મતદાન થઈ રહ્યું છે. જોઈ શકાય છે યુવા મતદારો પણ અહીંયા આવી રહ્યા છે અને મતદાન મથકો પર તેઓ પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે. 7 વાગ્યાની સાથે જ આ મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને इधर का तो हो गया, उसका खुल जाना. 30મી જુલાઈ એટલે આજના દિવસે આ પર્વ સહભાગી થવા ચેતના જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી હતી. વાત કરીએ તો જે પ્રકારે વ્યવસ્થા ચોમાસાની ઋતુ રાખીને રેનપ્રૂફ મંડપ, વોટરપ્રૂફ ટેન્ટ, જળ ભરાવાની સ્થિતિમાં ડિવોટરિંગ પંપ, તમામ વ્યવસ્થા કરવામાં 100% વેબકાસ્ટિંગ, 520 કેમેરાની વ્યવસ્થા કરવામાં આવશે. તેનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવશે. 1400થી વધુ પોલીસકર્મીઓ આમાં અધર લશ્કરી દળ સાથે ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. સવારે 7 વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. 2,19,494 મતદારો નોંધાયા છે. 260 મતદાન મથકો આ તૈયાર કરવામાં આવે છે અને 85 વર્ષના ઉપરના દિવ્યાંગ અને મતદારો માટે હોમ વોટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે આ પ્રકારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. 3 ઓગસ્ટે તેનું મતગણતરી થવાની છે, પરંતુ આજે જ્યારે 30મી જુલાઈ એટલે કે આજનો મતદાનનો દિવસ છે, પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે અને તમામ જે મતદારો છે તે મતનો જે મતદાન છે આજે आपको मेरी आवाज आ रही है? જે પ્રકારે વાત કરીએ તો આ મતદાન આજે ठीक है. 260 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવે છે અને આમાં માજલપુર વિધાનસભાની જો વાત કરીએ તો 2 લાખ કરતાં વધુ મતદારો છે તે મતદારો પોતાનો મતનો ઉપયોગ કરવાનો છે. 2,19,494 મતદારો નોંધાયા છે. એમાં 1 લાખ કરતાં વધુ પુરુષ મતદારો અને 1 લાખ કરતાં વધુ મહિલા જે મતદારો છે તે નોંધાયા છે અને આજે તમામ જે મતદારો છે પોતાનો મતનો ઉપયોગ કરવાના છે. ખાસ કરીને વાત કરીએ તો આ જે મતદાર છે એ મતદાર પોતાના વિધાનસભાનો વિકાસ થાય અને તે જ પ્રકારે તેનું ધ્યાન રાખીને મતદારો પોતાનો
જો કે યુવા મતદારો પણ અહીંયા પોતાનો મતનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ 7 વાગ્યાની શરૂઆતથી જ જો કે તમામ પોલિંગ બૂથ ઓફિસર સહિત તમામ અધિકારીઓ અહીંયા તૈનાત યુવા મતદારો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન આમ કરજો. જો કે આ વોટિંગ કરીને અહીંયા લોકો આવ્યા છે અને પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે બેન સાથે જ વાત કરું. બેન, આપ યુવા મતદાર છો, શું લોકોને અપીલ કરશો? બસ એ જ કે તમે યુઝ કરો, તમને વોટ કરવા મળે છે, ગવર્મેન્ટ તમને આપે છે, સો એવરીવને કરવું જોઈએ. શું વિચારીને આપણે મતદાન કર્યું છે? કારણ કે માજલપુર યુવા જેનજી પણ છો, મતલબ બધાને ખબર જ છે કે કઈ ગવર્મેન્ટ શું કરે છે, સો શું લોકોને ખાસ કરીને આપના જેવા યુવાને શું અપીલ કરશો? બસ એ જ કે કરો, મતદાન કરો તો એટલું સારું છે, જેટલું કરશો એટલું તમારા જ માટે છે ગવર્મેન્ટ. થેન્ક યુ. બિલકુલ, આપ જો કે યુવા મતદારો છે તે અહીંયા આવી રહ્યા છે અને તે મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ જિલ્લા ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ તૈયારીઓ સંપૂર્ણપણે કરી છે. ચોમાસાની સિઝન છે, વરસાદ, આજે હવામાન ખાતાએ આગાહી કરી છે અને આગાહીના ભાગરૂપે આપ જો કે તમામ તૈયારીઓ અહીંયા કરી દેવામાં આવી છે અને તમામ મતદારો છે અહીંયા પહોંચી રહ્યા છે. સવારે 7 વાગ્યાની સાથે જ આ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. લોકો અહીંયા આવી રહ્યા છે ને તમામ જે મતદારો છે એ મતદારો પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે. એવું લાગે જે પ્રકારે વાત કરીએ તો તમામ સ્કૂલના પ્રશાસન પણ છે, તેમની સાથે પણ શું કહેશો સર? જે રીતે આજે મતદાન થઈ રહ્યું છે, શું કેવી રીતે તમામ સજ્જ, કેવી રીતે તંત્ર સજ્જ છે? આ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ લાગે છે. નોર્મલી કે બધા લોકલ જ્યારે પહેલાં મતદાન થતું હોય ત્યારે આટલી બધી સુવિધા હોતી નથી. આ વખતે સ્પેશિયલ બૂથ તરીકે સારી સુવિધા આપીએ. નાગરિકોને વરસાદ ન નડે એ માટે તંબુની વ્યવસ્થા કરી છે અને એવું લાગે તમે પર્વમાં આવી રહ્યા છો. સર, આપ પણ મતદાન? હા, હું પહેલો મેં સૌથી પહેલાં વોટિંગ કર્યું છે. શું લોકોને અપીલ કરશો? હું એવું જ કરી નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવી જોઈએ અને 100% મતદાનમાં પોતાનો ભાગ લેવો જોઈએ. બિલકુલ, એક અધિકારી છે, અધિકારી પણ પોતે મતદાર છે અને પોતે પણ વહેલી સવારે 7 વાગે જ મતદાન કર્યું છે. આપ જોઈ શકાય છે કે પહેલું જ મતદાન તેમણે કર્યું છે અને આ એટલા માટે કે પોતાની ફરજ છે, લોકશાહીમાં પોતાનો આ મત કરવો એ ફરજ છે અને તેના માટે જ અહીંયા મતદાન કર્યું છે. એટલે આ પ્રકારે અધિકારી પણ પોતાની ફરજની સાથે પોતાનો જે કર્તવ્ય છે, પોતાનું મત છે તે આપ્યો છે. એટલે આજે માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે ને તેમાં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, ત્યારે આજે તેનું માટે આ મતદાનની જે સવારે 7 વાગ્યાથી જે શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.